નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એક ગ્રામરનો નવો ટોપિક જે ખરેખર પરીક્ષાની દ્રષ્ટિએ અને માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન્સ. જો તમે 9મા ધોરણમાં છો તો તમારી માટે આ લેંગ્વેજ ફંક્શન્સ છે એ એકદમ નવો અંગ્રેજીનો ટોપિક છે ગ્રામર માટેનો. અને જો તમે 10મા ધોરણમાં છો તો તમે 9મા ધોરણમાં લેંગ્વેજ ફંક્શન્સ છે એ ભણીને આવ્યા છો. લેંગ્વેજ ફંક્શન્સ એ મુખ્યત્વે શું છે તો કે એક કોમ્યુનિકેશન વિકસાવવા માટેનું અથવા તો એક વાતચીત સમજવા માટેનું જે ફંક્શન્સ લેંગ્વેજ ફંક્શન્સ હોય છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈએ કે લેંગ્વેજ ફંક્શન્સ છે એ શું છે, ખરેખર શું કહેવાય લેંગ્વેજ ફંક્શન્સને. A language function explains why someone says something. કે લેંગ્વેજ ફંક્શન છે એ શું એક્સપ્લેન કરે છે, શું સમજાવે છે તો કે why someone says something, કે શા માટે કોઈકે કંઈક કહ્યું. આપણે એ કહેવા પાછળનો મીનિંગ છે એ સમજીએ છીએ, એ શા માટે સમજીએ છીએ તો એ લેંગ્વેજ ફંક્શન્સને આધારે આપણે સમજીએ છીએ. હવે હું ગુજરાતીમાં આપણે લેંગ્વેજ ફંક્શન છે એનો દરરોજ ઉપયોગ કરીએ છીએ. હું તમને ગુજરાતીમાં સમજાવું કે હું તમને ક્લાસરૂમમાં આવીને એમ કહું કે મારે આવતીકાલે ઇંગ્લિશની પાકી બુક ફરજિયાત જોશે, તો ત્યારે તમે સમજી જાવ છો કે સરે જે કીધું છે કે પાકી બુક જોશે એ મારે ફરજિયાતપણે લાવવી જ પડશે, બરાબર. ત્યારે હું તમને એમ નથી કહેતો કે હું તમને એમ કહી દઉં કે મારે કાલે ઇંગ્લિશની બુક ફરજિયાત જોશે, ત્યારે હું તમને એમ ન કહું કે હું એક્સપ્લેનિંગ નેસેસિટી, કે હું તમને જરૂરિયાત દર્શાવું છું, એવું હું બોલતો નથી, પણ એવું તમે સમજી જાઓ છો. શા માટે સમજો છો? કારણ કે તમે લેંગ્વેજ ફંક્શન્સને જાણો છો. મેં એવું શા માટે કીધું એની પાછળનું કારણ તમને ખબર છે એટલે તમે સમજી જાઓ છો. ત્યારે પછી મારે કાઉન્સમાં બોલવું નથી પડતું કે આઈ એમ એક્સપ્રેસિંગ નેસેસિટીઝ, કે હું જરૂરિયાત પણ હતો તો ફરજિયાત પણ હું તમને દર્શાવી રહ્યો છું કે કાલે તમારે બુક લાવવાની છે. હું માત્ર એટલું કહું કે કાલે તમારે ફરજિયાતપણે બુક લાવવાની છે એટલે તમે સમજી જાવ છો કે ભાઈ કાલે મારે ફરજિયાતપણે બુક લાવવાની છે. પછી હું એવું કાઉન્સમાં બોલતો નથી કે આઈ એમ એક્સપ્રેસિંગ નેસેસિટીઝ, કે હું તમને ફરજિયાતપણું દર્શાવું છું અથવા તો જરૂરિયાતપણું દર્શાવું છું. તમે સમજી જાવ છો શા માટે? કારણ કે આપણે ગુજરાતીમાં એ સમજીએ છીએ. હવે આપણે એને ઇંગ્લિશમાં ભણવાના છે લેંગ્વેજ ફંક્શન્સને. એટલે લેંગ્વેજ ફંક્શન્સ છે એ આપણને શું દર્શાવે છે તો કે શા માટે કોઈકે કંઈક કહ્યું એની પાછળનું કારણ આપણને ખબર છે. ફોર એક્ઝામ્પલ, if you are teaching a class you will have to give instruction. ફોર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ પ્રમાણે જોઈએ તો કોઈ શિક્ષક છે એ ક્લાસમાં ભણાવતા હોય તો એને શું કરવું પડે? you will have to give instruction. તો તમારે એને અમુક સૂચનાઓ છે એ વિદ્યાર્થીઓને આપવી પડે. giving instructions is the language function. અને હું જે સૂચના આપું છું એ એક લેંગ્વેજ ફંક્શન છે, કારણ કે તમે એને સૂચનાની રીતે જ સમજો છો, બરાબર. કે જ્યારે કોઈ શિક્ષક છે એ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે ક્લાસમાં ત્યારે એને અવારનવાર સૂચના આપવાની હોય છે. આ સૂચનાઓ જે આપવામાં આવે છે એ એક પ્રકારના લેંગ્વેજ ફંક્શન્સ છે જેને વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ સારી રીતે સમજી જાય છે. હવે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો લેંગ્વેજ ફંક્શન્સ છે એ આપણને 3 પાર્ટમાં પૂછાય છે. એટલે 3 પ્રશ્નો ફરજિયાતપણે પૂછાય છે. અને મિત્રો આ લેંગ્વેજ ફંક્શન્સનો જે આખો ટોપિક છે એ કેટલા માર્કનો છે? 9 માર્કનો છે. બોર્ડની પેપર સ્ટાઇલની વાત કરીએ તો આ 9 માર્કનો છે. અને 9મા ધોરણની વાત કરીએ તો 9મા ધોરણમાં આપણે 6 માર્કમાં આનો અભ્યાસ કરીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ કે આપણને આ 3 રીતે કઈ રીતે પૂછે છે. તો પહેલું છે મેચિંગ ફંક્શન્સ. મેચિંગ ફંક્શન્સ એટલે કાંઈ નહીં મિત્રો, જોડકા. મેચિંગ ફંક્શન્સ એટલે શું થશે? જોડકા. આપણને આ પહેલો પ્રશ્ન જે ફંક્શન્સનો પૂછાય છે એ જોડકા સ્વરૂપે પૂછાય છે. આપણને a અને b સાઈડ આપી હોય છે, આ બાજુ ફ્રેઝ એટલે કે વાક્યો આપેલા હોય છે, સામેની સાઈડ આપણને એના ફંક્શન્સ આપેલા હોય છે. આ બંને ફંક્શન્સ આપણે આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે 25મો સવાલ છે તો 25મા સવાલની સામે એમાં આપણે હોય કે a અને b આપેલું હોય, તો અહીંયા ફ્રેઝ આપેલો છે, અહીંયા આપણને ફંક્શન આપેલા હોય છે. તો આપણે એનો જવાબ લખીએ ત્યારે આવી રીતે લખી શકીએ કે 25માં જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે b. પછી એવી રીતે 26મો પ્રશ્ન છે તો એમાં જવાબ લખીશું.
તો પહેલો પ્રશ્ન છે એ આપણને કઈ રીતે પૂછાય છે? જોડકા સ્વરૂપે પૂછાય છે. અને એ જોડકા સ્વરૂપે પૂછાય છે એના કેટલા માર્ક હોય છે? 3 માર્ક હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એની તરત જ પૂછાય છે, આ ત્રણેય લાઈનમાં પૂછાય છે. પહેલું તમને મેચિંગ ફંક્શન આપ્યું હોય, બીજું આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અને એ પણ તમારે શેના આધારે કમ્પ્લીટ કરવાના છે? તો કે ફંક્શન, લેંગ્વેજ ફંક્શન ના આધારે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે એ તમને કઈ રીતે પૂછાશે? તો કે તમને એક અધૂરું વાક્ય આપશે અને આગળનું વાક્ય છે એ તમને માની લો કે અહીંયા ફંક્શન આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એના આધારે તમારી વાક્ય પૂરું કરવાનું છે. એના પણ કેટલા માર્ક છે? 3 માર્ક છે. એટલે કે 3 પ્રશ્નો આના પૂછાશે, જોડકું 3 માર્કનું પૂછાશે અને એની પછીના 3 પ્રશ્નો છે એ સેન્ટેન્સ આપેલા હશે એનું પૂછાશે. અને પછી જે છેલ્લો પ્રશ્ન છે એ કયો છે? તો કે કમ્પ્લીટ ધ ડાયલોગ. તમને કોઈ બે વ્યક્તિ વચ્ચેનું, વ્યક્તિ A અને વ્યક્તિ B છે એ વચ્ચેનું જે કન્વર્સેશન આપેલું હશે એમાં એકમાં લખ્યું હશે કંઈક આવી રીતે હા વાળું કોઈ પણ લખેલું હોય, આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. અને અહીંયા તમારે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, બરાબર, આવી રીતે તમારે લખવાનું છે. તો અહીંયા તમારે એનો જવાબ જે લખો છો એ અહીંયા જે આપેલું ફંક્શન છે એના આધારે તમારે એનો જવાબ લખવાનો છે. એ પણ મિત્રો પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે? 3 માર્કમાં. એમ કરીને 10મા ધોરણની વાત કરીએ તો 10મા ધોરણમાં આનું માર્ક વેઇટ છે એ કેટલો છે? 9 માર્ક્સ. અને 9મા ધોરણની વાત કરીએ તો 9મા ધોરણમાં આપણને જે શું નથી પૂછાતું તો એમાં આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ છે એ આપણને પૂછાતું નથી. તમારે આ પ્રશ્ન છે એ 9મા ધોરણમાં નહીં આવે, આ બે પ્રશ્નો આવશે અને એના મિત્રો કેટલા માર્ક્સ હશે? 6 માર્ક્સ હશે, બરાબર. તો આ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ એટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને આ 9 માર્ક છે એ રોકડા માર્ક છે. બોર્ડની પેપરની વાત કરીએ તો આમાંથી એક પણ માર્ક છે એ જાય એવો નથી, કારણ કે લેંગ્વેજ ફંક્શન્સ ખૂબ જ સહેલા છે. તો દરેક લેંગ્વેજ ફંક્શન છે આપણે ડીપમાં ભણવાના છીએ. આ તો જસ્ટ તમને એનું ફોર્મેટ સમજાવ્યું કે આપણને કઈ રીતે પૂછાય છે. અને જે લોકો 9મા ધોરણમાં ભણી ચૂક્યા છે એમને ખબર છે કે આ કેટલું સહેલું છે અને આ માર્ક છે એ કેટલા રોકડા છે, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, આપણું જે ફંક્શન છે એને સમજવાની શરૂઆત કરીએ. મિત્રો અગેન તમને કહું છું કે તમારે આ બધી આપણે જે લખાણ કરીએ છીએ એ બધું તમારે ફેરબુકમાં લખતું જવાનું છે. એવું ના કરતા કે એક સાથે ભેગું કરીને પછી તમે ક્યારેક કોકની બુક લઈ આવીને લખી નાખો. સાથે સાથે જ લખતા જશો તો તમને વધારે સમજવામાં સહેલાઈ રહેશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું પહેલું ફંક્શન જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તો મિત્રો આપણું પહેલું ફંક્શન જે છે જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, જેનો મતલબ થાય છે કે ભૂતકાળની ઘટનાનો નિર્દેશ કરો. તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ છે એ આપણા ફંક્શનનું નામ છે, જેનો મતલબ થાય છે કે ભૂતકાળની ઘટનાનો નિર્દેશ કરવો. હવે હું તમને શરૂઆતથી કહેતો આવતો હતો કે આપણે જ્યારે ટેન્સીસ ભણી રહ્યા હતા ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે ટેન્સીસ છે એ ખૂબ જ સાવચેતીપૂર્વક અને ખૂબ જ સારી રીતે આપણે ભણવાના છે, જેથી કરીને જ્યારે આગળ જે આપણું ગ્રામર છે એ ટેન્સ બેઝ છે. એટલે કે દરેક જગ્યાએ ગ્રામરના ટોપિકમાં ટેન્સનો ઉપયોગ થાય છે. તો ત્યારે મેં તમને કીધું હતું કે બહુ સારી રીતે તમારે અભ્યાસ કરવાનો છે, રિવિઝન કરતું રહેવાનું છે, જેથી કરીને આગળ જ્યારે આપણે ગ્રામર ભણીએ ત્યારે તમારે જે ટેન્સનો ઉપયોગ કરવાનો છે તમે ત્યાં સારી રીતે સમજીને કરી શકો. તો હવે એવું થશે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એનો મતલબ શું થાય છે કે ભૂતકાળની ઘટનાનો નિર્દેશ કરવો. પણ ભૂતકાળની ઘટનાનો નિર્દેશ, ભૂતકાળ તમે ક્યારે સમજી શકશો? જ્યારે તમે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, એ દરેક ભૂતકાળ છે એ તમે સારી રીતે ભણ્યા હોય, એની વાક્ય રચના તમને યાદ હોય અને તમે એનું રિવિઝન કર્યું હોય તો તમને એ બધું અત્યારે યાદ હોય, બરાબર. તો જોઈએ કે આમાં શું આવે છે. તો કે આ ફંક્શન ભૂતકાળના વાક્યોનો નિર્દેશ કરે છે.
કે તમારે કાંઈ નથી કરવાનું. જો તમને કોષ્ટકમાં એક સામેની બાજુ કોઈ ભૂતકાળનું વાક્ય આપેલું છે તો એ ભૂતકાળના વાક્યની સામે તમારે શું લખી નાખવાનું છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એટલે તમારો 1 માર્ક મળી ગયો. ભૂતકાળનું વાક્ય જે સામેની બાજુ આપ્યું હશે એ તમારે ઓળખવાનું છે કે ભાઈ આમાં કયો ફંક્શનનો ઉપયોગ થયેલો છે. તો કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળનો ઉપયોગ થયેલો છે. ત્યાં તમારો 1 માર્ક છે એ તમને મળી જશે. સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. હવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે એમાં મોટા ભાગે કયા વાક્યો પૂછાય છે? તો કે સાદા ભૂતકાળના અને ચાલુ ભૂતકાળના. તો આઈ એમ શ્યોર, આઈ હોપ કે તમને સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ યાદ છે. આપણે એની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના એ બધું ભણ્યા હતા. તો એ બધું તમને યાદ હોવું જોઈએ તો તમને અત્યારે ખબર પડે કે સાદો ભૂતકાળ છે તો એમાં શું આવે અને ચાલુ ભૂતકાળ છે એમાં શું આવે. સાદા ભૂતકાળમાં આપણને ખબર છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 નું ફોર્મ આવશે અને ચાલુ ભૂતકાળ છે એમાં was were પ્લસ ing આવશે. અને જો એક્સ્ટ્રા વાક્ય રચના મેં તમને લખાવેલી છે when વાળી, how વાળી, after વાળી, તો એ બધી એક્સ્ટ્રા વાક્ય રચના છે એમાં એક જગ્યાએ ચાલુ ભૂતકાળ, એક જગ્યાએ સાદો ભૂતકાળનો ઉપયોગ થાય ત્યારે તમે ઓળખી શકો કે આપેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે કે ચાલુ ભૂતકાળનું છે. જો હજી તમને ટેન્સનું રિવિઝન તમે ના કર્યું હોય તો હજી તમે ટેન્સનું રિવિઝન એકવાર કરી નાખજો. આપણે બધા વિડિયો એમને અવેલેબલ જ છે, તમે બધા વિડિયો છે એ જોઈ શકો છો ટેન્સના. બરાબર? તો જો તમે રિવિઝન કરીને પછી આ વસ્તુ છે એ સમજશો તો તમને સમજવામાં સહેલાઈ રહેશે. હવે સાદો ભૂતકાળ છે તો એ કઈ રીતે હશે? તો કે એની હકાર વાક્ય રચના આપણે લઈએ કે સબ્જેક્ટ એટલે કે કર્તા હશે, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળ હશે, ઓબ્જેક્ટ હશે અને અધર વર્ડ હશે. ઈ સાદા ભૂતકાળનું વાક્ય હશે. તો આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કે I made a mistake in the jumbled words. તો તમે જો કે I ની સાથે શું લીધેલું છે? V2 નું ફોર્મ make આપેલું છે, એનું V2 શું થાય? અહીંયા આપેલું છે made. બરાબર? તો સાદો ભૂતકાળ છે એટલે made નો ઉપયોગ થયો છે. ઓબ્જેક્ટ, અધર વર્ડ. બરાબર? I made a mistake in the jumbled word એટલે અહીંયા છે V2. Rinki got 2 awards in the elocution competition last year. તો અહીંયા તમે જુઓ ભૂતકાળ બે રીતે ઓળખી શકો. last year એટલે ગયા વર્ષે, તો ઓલરેડી ભૂતકાળની ઘટના થઈ ગઈ. અને અહીંયા જોઈ લો got છે એ શું છે? V2. બરાબર? ત્યાર પછી છે I celebrated my cousin, sorry અહીં છે V3 છે. I celebrated my cousin's birthday at Anand last week. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, કે ગયા અઠવાડિયે મેં આણંદમાં મારા કઝિનનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તો એ શું છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે. એટલે કે ભૂતકાળની ઘટનાનો નિર્દેશ કરે છે. જેથી કરીને જો સાદા ભૂતકાળના વાક્યો તમને આપેલા હોય તો એની સામે તમારે શું લખવાનું રહેશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. બરાબર? ત્યાર પછી જોઈએ ચાલુ ભૂતકાળ. તો કે સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યો પૂછાય છે તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું થશે? તો કે સબ્જેક્ટ પ્લસ ટુ બી. હવે ભૂતકાળના ટુ બી કયા કયા છે? તો કે was અને were. એક વચન હોય તો was, બહુવચન હોય તો were. તો કે કર્તા પ્લસ ટુ બી પ્લસ VING. VING એટલે શું? તો કે વર્બ નું ING વાળું રૂપ. તો સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ નું ING વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દો, વધારાના શબ્દો. તો જોઈએ I was listening songs then. તો was ની સાથે VING આવ્યું તો ઓલરેડી આપણે ઓળખી ગયા કે ભાઈ ચાલુ ભૂતકાળનું વાક્ય છે અને પ્લસ અહીંયા then આપ્યું એટલે પછી. બરાબર? તો અહીંયા પણ ભૂતકાળનો નિર્દેશ થાય છે અને અહીંયા પણ થાય છે. તો કે was પ્લસ VING. પછી જોઈએ Snehal was not describing picture when I looked at her. તમે જો આમાં બે આપણને કાળ આપેલા છે. એક આપેલો છે looked અને એક આપેલો છે was not describing. તો આપણે સમજ્યા હતા જ્યારે ચાલુ ભૂતકાળ ભણ્યા ત્યારે કે જ્યારે when વાળી વાક્ય રચના હોય તો જ્યારે when ની સાથે એક જગ્યાએ આપણને સાદો ભૂતકાળ આપેલો હોય તો બીજી જગ્યાએ હંમેશા ચાલુ ભૂતકાળ જ હોય. અને ચાલુ ભૂતકાળ આપેલું હોય તો when ની સાથે હંમેશા સાદો ભૂતકાળ જ હોય. બરાબર? તો અહીંયા આપેલું છે was not describing picture
when I looked at her, કે જ્યારે હું સ્નેહલની સામે જોઈ રહ્યો હતો ત્યારે એ પિક્ચર છે એનું ડિસ્ક્રિપ્શન કરી રહી હતી નહીં. બરાબર, તો એ પણ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. આપણે મિત્રો લેંગ્વેજ ફંક્શનમાં માત્ર આ ફંક્શનમાં એટલી જ માહિતી મેળવવાની છે કે જો આપેલા સેન્ટેન્સીસ ભૂતકાળને દર્શાવતા હોય અને સામેની બાજુ જો તમને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનો ઓપ્શન આપેલો છે અથવા તો તમને સેન્ટેન્સ આપેલું છે અને પછી કાઉન્સમાં લખ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ અથવા તો તમને ડાયલોગમાં એક કન્વર્સેશનની સાથે બીજી ખાલી જગ્યામાં કાઉન્સમાં આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તો તમારા મિત્રો સમજી જવાનું છે કે અહીંયા તમારે સાદો ભૂતકાળ અથવા તો ચાલુ ભૂતકાળ વાળું વાક્ય છે એ પસંદ કરવાનું છે અથવા તો લખવાનું છે. મેચિંગ ધ ફંક્શન એટલે કે જે જોડકાની વાત છે તો એમાં ખૂબ જ સહેલાઈથી તમે ઓળખી જશો કારણ કે તમને 4 ઓપ્શન આપેલા છે સામેની સાઈડ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હશે એમાં તમારે તમારી જાતે અધૂરું વાક્ય જે રહેલું છે એ પૂરું કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ વાળું તમને અડધું વાક્ય આપ્યું છે, અડધું તમારે પૂરું કરવાનું છે એ રીતે પૂરું કરવાનું છે જેથી એ સાદા ભૂતકાળ કે ચાલુ ભૂતકાળનું વાક્ય બને. અને જ્યારે ડાયલોગ વાળો પ્રશ્ન છે એ આપેલો હોય ત્યારે તમારે એ પાછું સમજવાનું છે કે નીચેની સાઈડ તમને જે 4 ઓપ્શન આપેલા છે એ 4 માંથી તમારે ડાયલોગમાં સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ યોગ્ય રીતે એનો ઉપયોગ થયેલો હોય એ વાક્ય પસંદ કરવાનું છે. એટલે તમારે માત્ર એક જ વખત જાતે સેન્ટેન્સ બનાવવાનું છે, 2 વખત તમને ઓપ્શન મળે છે. પછી જોઈએ તો કે we were shouting and banging the benches when the principal arrived, કે જ્યારે પ્રિન્સિપાલ છે એટલે કે આચાર્ય શ્રી છે ઈ આવ્યા ત્યારે અમે શું કરી રહ્યા હતા તો કે શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા હતા અને બેંગિંગ ધ બેન્ચીસ એટલે કે બેન્ચો પછાડી રહ્યા. તો આ પણ ભૂતકાળનું વાક્ય છે, આમાં પણ 2 ભૂતકાળનો ઉપયોગ થયો છે, પ્રિન્સિપાલ અરાઇવ અને શું છે વર શાઉટિંગ એન્ડ બેંગિંગ. બરાબર, તો જ્યારે ચાલુ ભૂતકાળ કે સાદા ભૂતકાળના વાક્યનો ઉપયોગ થાય ત્યારે તમારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ છે એનો ઉપયોગ મિત્રો કરવાનો છે. આપણે એક પ્રશ્ન સમજીએ કે તમને કઈ રીતે પરીક્ષામાં એ પૂછાશે. ઓકે, તો અહીંયા તમારી સમજણ માટે મેં તમને એક પ્રશ્ન સ્વરૂપે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ છે એ તમને પૂછ્યું છે. તમને પરીક્ષામાં જે પહેલો પ્રશ્ન છે મેચિંગ ધ ફંક્શન, તો આવી રીતે એમાં જોડકા છે એ આપેલા હોય છે. કોલમ નંબર A છે એમાં તમને ફ્રેઝ એટલે કે અમુક સેન્ટેન્સ આપેલા હોય છે અને કોલમ નંબર B છે એમાં તમને એના લેંગ્વેજ ફંક્શન આપેલા હોય છે. તો તમારે આ વાક્યો છે એમાંથી સામેની સાઈડ કયું લેંગ્વેજ ફંક્શન આવશે એ તમારે ડિસાઈડ કરવાનું હોય છે. બરાબર, તો હવે પહેલું છે કોલમ નંબર A એમાં વાંચીએ કે I read sentence written at a police station, may I help you, કે મેં પોલીસ સ્ટેશને એક લખેલું વાક્ય વાંચ્યું એમાં શું લખ્યું હતું કે may I help you, કે હું તમને કઈ રીતે મદદ કરી શકું. અને બીજું વાક્ય છે a terrorist was killed in the valley of Kashmir last night, કે કાશ્મીરની ખંડમાં ગઈ રાત્રે એક આતંકવાદી છે એને મારવામાં આવ્યો. બરાબર, તો હવે આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એક ફંક્શન છે એ હજી ભણ્યા છીએ. બરાબર, તો એ ક્યાં છે ઓપ્શન નંબર A કયું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો આપેલા 2 સેન્ટેન્સ માંથી પાસ્ટ ઇવેન્ટ છે એને કયું વાક્ય દર્શાવે છે તો એની સામે આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે એ લખવાનું છે. તો તમે બંને વાક્યમાંથી જુઓ તો અહીંયા આપણને શબ્દ આપ્યો છે લાસ્ટ નાઇટ અને અહીંયા શબ્દ છે was killed. તો આ બંને શબ્દો છે એ શું છે ભૂતકાળનો નિર્દેશ કરે છે. બરાબર, તો ભૂતકાળનો નિર્દેશ કરે છે એટલે આપણો જવાબ છે એ કયો થયો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ બીજા વાક્યમાં. અને પહેલું વાક્ય છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ છે જે હજી આપણે ભણ્યા નથી. તો હવે જ્યારે તમે એનો આન્સર લખો છો ત્યારે તમારે કઈ રીતે લખવાનું છે તો કે તમારે ANS એટલે કે આન્સર કરીને લખવાનું છે. જે પહેલો નંબરનો છે ઓપ્શન એનો જવાબ છે એ કયો છે B, એટલે કે પહેલામાં B આવે છે અને બીજામાં A આવે છે. અને જે બીજા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ છે એ કયો છે A. તો આવી રીતે આપણે ફંક્શન છે એના આન્સર છે એ લખવાના છે અને આવી રીતે મિત્રો તમને કોલમ વાઇઝ એટલે કે જોડકા સ્વરૂપે ફંક્શન છે એ પૂછાય છે. જે પહેલો પ્રશ્ન પૂછાય છે એ. બરાબર, તો આ રીતે આપણે સમજીએ છીએ કે ભાઈ કોલમ નંબર A અને કોલમ નંબર B એટલે કે એક કોલમમાં વાક્યો આપ્યા છે, કોલમ નંબર B છે એમાં આપણને એના જોડકાના જવાબ આપેલા છે. પણ મિત્રો આપણે નાના છોકરાની જેમ આવી રીતે લીટા તાણીને એના જવાબ છે એ જોડવાના નથી. આપણે વ્યવસ્થિત રીતે નીચેની સાઈડ આવી રીતે એના આન્સર છે એ લખવાના છે જેથી કરીને પેપર ચેક કરે
એ ખૂબ જ સ્વચ્છતાથી તમારું જે લખાણ છે એ જોઈ શકે. તો એક પ્રશ્ન છે એ આવી રીતે પૂછાય છે, બરાબર. પછી બીજો પ્રશ્ન છે એ પણ હું તમને જણાવી દઉં કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ કઈ રીતે પૂછાશે. બીજો પ્રશ્ન છે જોડકા સિવાયનો, એ આવી રીતે પૂછાશે. તમને એક વાક્ય આપ્યું છે, આ વાક્ય તમારે પૂરું કરવાનું છે. અને વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે કે તમારે આ વાક્ય છે ભૂતકાળમાં લખવાનું છે. તો તમે ખૂબ જ સારી રીતે લખી શકો કે he ran at 2 pizza last night. તો આ વાક્ય છે એ ભૂતકાળનું થઈ ગયું કે હિરેને ગઈ રાત્રે 2 પિઝા ખાધા હતા, બરાબર. તો હિરેન એટ 2 પિઝા લાસ્ટ નાઇટ, જો તમે એટલું વાક્ય કમ્પ્લીટ લખી નાખો એટલે તમારું જે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે એ સાચો પડી જશે. અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, તમે અહીંયા કોઈ પણ વાક્ય લખી શકો જેમાં ભૂતકાળનો ઉપયોગ થતો હોવો જોઈએ. તમે સાદા ભૂતકાળનું, ચાલુ ભૂતકાળનું, કોઈ પણ ભૂતકાળનું વાક્ય છે અહીંયા લખી શકો છો, કારણ કે તમારે માત્ર આજે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ છે જે ફંક્શન છે એનો આન્સર તમારે લખવાનો છે. આમાં હવે તમારું કોઈ પણ વાક્ય હોઈ શકે, કારણ કે બધાયને એક સરખો વિચાર ન આવે. કોઈ બીજું વાક્ય લખે તો એ પણ સાચું પડે, પણ એ કાળની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ એ તમારું વાક્ય છે એ સાચું હોવું જોઈએ. એમાં યોગ્ય વાક્ય રચના જે છે નો ઉપયોગ થયેલો હોવો જોઈએ. હવે જો તમે અહીંયા એમ લખી નાખો કે હિરેન eaten 2 pizza last night, તો મિત્રો આ વાક્ય તમારું ખોટું પડે, કારણ કે કાળની દ્રષ્ટિએ અહીંયા eaten આવે નહીં. અહીંયા માત્ર તમારે at નો ઉપયોગ કરવાનો છે. જો તમારે eaten શબ્દ લખવો હોય તો બીજા શબ્દો પણ તમારે એડ કરવા પડે. જો at લખશો તો તમારું વાક્ય છે એ સાચું પડે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે જો સાદા ભૂતકાળનું વાક્ય લખો છો તો સાદા ભૂતકાળના વાક્યમાં હંમેશા V2 ના ફોર્મનો ઉપયોગ થાય છે. જે તમે કરો તો તમારું વાક્ય છે એ સાચું પડે છે. તો આવી રીતે આજે આપણે પહેલો લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજો લેંગ્વેજ ફંક્શન છે એ આપણે ભણીશું. આપણે ઘણા બધા લેંગ્વેજ ફંક્શન છે એ ભણવાના છે, એટલે તમે મેન્ટલી પણ પ્રિપેર રહેજો. અને તમે આજે જે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આપણે ભણ્યા છીએ એની માટે તમારે ટેન્સનું રિવિઝન પણ તમારે કરી લેવાનું છે, જેથી કરીને તમે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં કોઈ પણ ભૂતકાળનું વાક્ય આપ્યું હોય તો તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.